નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચિલ્ડ્રન પાર્ક સ્કૂલ ધોરણ 4 અને વિષય ગુજરાતી અને ત્રીજા પાઠની આપણે શરૂઆત કરીએ છીએ. પાઠનું નામ છે શંખલાની બનેલ છીપલી. બાળકો, આ પાઠની અંદર એક નાનકડા 9 વર્ષના બાળકની વાત કરવામાં આવી છે. 9 વર્ષનું બાળક એટલે ચોથા ધોરણમાં અભ્યાસ કરતું હોય એટલે કે તમારા જેટલું, બરાબર ને? અને એનું નામ છે દિવ્યેશ. તો દિવ્યેશ વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. સુલતાનાબાદ ગામ હોય છે. ગામનું નામ શું છે? સુલતાનાબાદ. અને એની અંદર જે ગરીબ ઝૂંપડપટ્ટી વાળો વિસ્તાર, તૂટેલી ફૂટેલી ઝૂંપડીઓ, તૂટેલા ફૂટલા પતરા, નળિયા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા, આ બધાથી બનેલી 20 જેવી નાની નાની તૂટેલી ઝૂંપડીઓ, અને એની અંદર આ દિવ્યેશ એની અંદરથી એક ઝૂંપડીમાં રહેતો હોય છે. અને એનું આખું જીવન એટલે કે આ 9 વર્ષ સુધીના સમય, બધો સમયગાળો એનો આ તૂટેલી ફૂટેલી ઝૂંપડીઓની અંદર વીતેલો હોય છે. અને એની અંદર આટલી ગરીબ પરિસ્થિતિની અંદર દિવ્યેશ રહે છે, છતાં પોતે કેવો છે એના વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. દિવ્યેશ છે ને બાળકો, એ 9 વર્ષનો છે. એના મમ્મી પપ્પાને એક જ સંતાન છે. એ પોતે કેટલા વર્ષનો છે? 9 વર્ષનો છે. પરંતુ એ પોતે સ્કૂલે જવાના પહેલા અને પછીના સમયમાં એના પપ્પાને મદદ કરે છે. શેમાં મદદ કરે છે? તો એના પપ્પાને છે ને ચાની લારી છે, અને એની અંદર સીઝન પ્રમાણે ઉનાળામાં ગુલ્ફી વેચે, જોડે બિસ્કિટ, નાસ્તો પણ આપે છે. તો ત્યાં જે ચા પીવાને નાસ્તા પાણી કરવામાં આવે એના માટે એના પપ્પા તો ચા બનાવતા હોય, તો એટલા પહોંચી ના મળે તો એક મજૂરની જરૂર પડે ને. પણ દિવ્યેશના પપ્પાની ચાની લારી એવી ધમધોકાર ચાલતી નથી અને એટલી આવક નથી કે પોતે મજૂર રાખીને એને પૈસા આપી શકે. માટે આ દિવ્યેશ માત્ર 9 જ વર્ષનો છે. છતાંય બાળકો એ પોતે સ્કૂલે જવાના પહેલાના અને પછીના સમયમાં, એટલે કે સ્કૂલે ગયા સિવાયના પૂરેપૂરા સમયમાં એના પપ્પાની ચાની લારી ઉપર કામ કરાવે છે, પપ્પાને કામમાં મદદ કરે છે, બરાબર? ત્યાં એક ગુલ્ફીનો બાજુમાં એક ગુલ્ફી વેચવાનું કાઉન્ટર જેવું પણ કર્યું છે, અને સીઝન પ્રમાણે ત્યાં જુદી જુદી વસ્તુઓ વેચવામાં આવે છે. અને દિવ્યેશ પપ્પાને ત્યાં મદદ કરવા માટે જાય છે. એના ઘરથી નજીકમાં જે ગવર્મેન્ટ એટલે કે સરકારી સ્કૂલ છે, એ સરકારી સ્કૂલની અંદર દિવ્યેશ પોતે અભ્યાસ કરે છે. અને એવું નથી કે દિવ્યેશ પપ્પાને સ્કૂલે જવા સિવાયના સમયમાં પપ્પાને આટલી બધી મદદ કરે છે તો ભણવામાં ખોટ હશે અથવા વીક હશે, નબળો હશે. ના, પોતે પપ્પાને આટલી મદદ કરે છે ને છતાં ભણવામાં પણ એટલો હોશિયાર છે, બરાબર? અને સ્કૂલેથી છૂટ્યા પછી પાછો દિવ્યેશ પપ્પાની ચાની લારી પર આવી જાય અને ગુલ્ફી આપતો હોય ને તો ઘણી વખત એને ભૂખ પણ લાગે ને બાળકો? તો ગુલ્ફી જોઈ, અને એ તો નાનું બાળક છે, તમારા જેટલો ચોથામાં ભણે છે, તો એને ખાવાની ઈચ્છા પણ થઈ જાય. પણ એના ઘરની, એના પપ્પાની પરિસ્થિતિ એવી નથી કે રોજ આવીને ગુલ્ફી ખાઈ જાય, બરાબર? એટલે પોતે ગુલ્ફી વેચે છે ખરો, બીજાને આપે છે ખરો, પણ એ ગુલ્ફી પોતે ખાઈ શકતો નથી. અને પોતાની ભૂખને જ મારી દેવાની એને આદત પડી ગઈ છે. એટલે કે ભૂખ લાગી હોય પણ એ પોતે એટલો સમજુ થઈ ગયો છે કે એ પોતાની ભૂખને છુપાવે છે, પોતાની ભૂખને મારી કાઢે છે. એટલે કે એને એવું જ બતાવે કે મને ભૂખ લાગી નથી. અને સાથે સાથે ખાવાની વસ્તુ વેચવાનું કામ કરે એટલે એના માટે કેટલો મુશ્કેલ હોય. આપણે ભૂખ લાગે અને આપણે બીજાને આપીએ, પીરસીએ, પણ આપણે ખાઈ ના શકીએ તો બાળકો કેટલી વિકટ પરિસ્થિતિ કહેવાય. અને એ તો 9 વર્ષનું નાનું બાળક છે, બરાબર? છતાંય પોતે પોતાના પપ્પાને મદદ કરવા માટે કાયમ તૈયાર રહે છે, બરાબર? પોતે ભણવામાં પણ એટલો હોશિયાર છે. તહેવારના દિવસો આવે ને એટલે દિવ્યેશ શું કરે? અવનવું બનાવે. છીપલા એટલે કે તમે ક્યાંક દરિયા કિનારે ગયા હોય ને તો આટલી નાની નાની છાબડી ઊંધી હોય ને એવા નાની નાની બાસ્કેટ જેવા સફેદ ને કથ્થઈ કલરના છીપલા હોય. એ છીપલાની અંદરથી પોતે હાર બનાવે, મૂર્તિ તોરણો બનાવે, ઝાંઝર બનાવે, બરોબર? ચિત્રો કરે, કાઠીગામ કરે અને અવનવું બનાવી અને વેચે. અને વેચી અને જે પૈસા મળે ને
એની અંદરથી એ પોતાનો પણ ખર્ચો કાઢે અને ઘરકામમાં પપ્પાને પણ થોડા ઘણા પૈસાની મદદ કરે, બરાબર? પોતાના કપડા ક્યાંક વસ્તુ જોઈતી હોય તો એ ખર્ચો પણ પોતે કાઢે. તો દિવેશ માત્ર 9 જ વર્ષનો છે, એટલે કે બાળકો તમારા જેટલો 4થા ધોરણમાં જ ભણતો હોય છતાંય પપ્પાની સારી લારીમાં મદદ કરે છે, એમને કામ કરાવે છે, ભણવામાં પણ હોશિયાર છે અને સાથે સાથે પોતે આવું અવનવી વસ્તુ બનાવવામાં પણ હોશિયાર છે. એના મિત્રોને પણ પોતે આવું બધું બનાવીને આપે છે, બરાબર? દિવેશની શાળામાં જ્યારે પણ તહેવારોની ઉજવણી હોય ને ત્યારે બધું સજાવવામાં, ડેકોરેશન કરવામાં દિવેશ દરેક વસ્તુમાં આગળ પડીને ભાગ લે. એવું નથી કે પોતે ગરીબ છે અને પોતે કઈ વસ્તુ લાવી નથી શકતો તો એનો ઉત્સાહ મરી ગયો છે. ના, એ દરેક વસ્તુમાં પ્રવીણ એટલે કે હોશિયાર છે. પોતે અભ્યાસમાં પણ હોશિયાર છે, મમ્મી પપ્પાને સારી લારીમાં ટેકો પણ કરે છે અને સાથે સાથે વસ્તુ બનાવી અને પોતાનો ખર્ચો પણ કાઢે છે અને ઘરમાં એ કોઈ વાર ટેકો કરે છે. સાથે સાથે સ્કૂલની અંદર કોઈ તહેવારની ઉજવણી કે કઈ પ્રોગ્રામ હોય તો એની અંદર પણ સજાવવામાં અને પ્રોગ્રામોમાં પણ પોતે ઉત્સાહભેર ભાગ લે છે. હવે 29મી જુલાઈ આવે છે, એટલે કે દિવેશની જન્મ તારીખ. દિવેશનો જન્મ ક્યારે હોય છે? 29મી જુલાઈના દિવસે. એ દિવસે પ્રાર્થના સભાની અંદર, એટલે કે જ્યાં પ્રાર્થના બોલાતી હોય ને ત્યાં બધા બાળકો ભેગા મળેલા હોય છે અને શાળાના આચાર્ય દિવેશને સ્ટેજ ઉપર બોલાવે છે, એને એના જન્મદિવસના અભિનંદન પાઠવે છે અને એ પોતે કેટલો હોશિયાર છે બીજા બધા બાળકોને કહે છે. બધા બાળકોને તો ખબર જ હોય છે, બરાબર? પણ શાળાના પ્રિન્સિપાલ જ્યારે એને સ્ટેજ ઉપર બોલાવી અને એના ખૂબ વખાણ કરે છે ત્યારે એને પોતાને પણ ખૂબ ગમે છે, બરાબર? અને ત્યાર પછી રક્ષાબંધનનો તહેવાર આવતો હોય છે એટલે શાળાના આચાર્ય કહે છે કે તમારે બધાએ રક્ષાબંધનના દિવસે તમારા ભાઈ અને બહેનોને સ્કૂલમાં લઈને આવવાનું છે. એ દિવસે આપણે અભ્યાસ કરવાનો નથી, પણ એ દિવસે છે ને આપણે રક્ષાબંધનની ઉજવણી કરીશું અને શિક્ષકો પણ એની અંદર જોડાશે અને બધાએ પોતાના ભાઈ બહેનને રાખડી બાંધવાની. જે ભાઈઓ હોય એ પોતાની બહેનને લઈને આવે એટલે બહેન રાખડી બાંધે અને બહેનો ભાઈને લઈને આવે એ પોતાના ભાઈને રાખડી બાંધે, બરાબર? અને રાખડી બાંધવાની છે પણ બધાએ રાખડી કોની પાસેથી લેવાની છે? દિવેશ પાસેથી. દિવેશ છે ને રાખડીઓ પણ સુંદર રાખડીઓ બનાવતો બાળકો, એને બધી જ વસ્તુઓ બનાવતા આવડે. એક વખત દેખે પછી એ વસ્તુ છે ને અલગ અલગ વસ્તુઓ ભેગી કરીને પણ બનાવે. પોતે ખૂબ જ હોશિયાર હોય છે. હવે રક્ષાબંધનનો દિવસ આવે છે અને શાળામાં તો ટોળા ભીડ જામી જાય છે. બધા પોતાના ભાઈ બહેનને લઈને આયા હોય છે, બરાબર? અને શિક્ષકો પણ આયા હોય છે. બધા મેદાનમાં ઉભા હોય છે અને દિવેશની રાહ જોતા હોય છે કે ક્યારે દિવેશ આવે અને આપણે એની રાખડી એની પાસેથી લઈ અને રાખડી બાંધીએ. દિવેશ તો સરસ મજાના એના ગુલ્ફીની જે સળીઓ હોય ને કેન્ડીની, એનું સરસ મજાનું બોક્સ બનાવ્યું હોય છે ને એની અંદર ભરી અને બધી રાખડીઓ લઈને આવે છે. જેવો દિવેશની આવતા દેખે છે ને એવા બધા છોકરાઓ એની આજુબાજુ ટોળે વળી જાય છે. શેના માટે? રાખડી લેવા માટે. કારણ કે બધાને ઉતાવળ હોય છે રાખડી બાંધવાની, બરાબર? અને બધાને જોવું હોય છે કે આ વખતે દિવેશ કઈ રાખડી બનાવીને લાવ્યો છે. દિવેશ છે ને દર વખતે જાત જાતની જુદી જુદી અલગ અલગ વસ્તુઓમાંથી બનાવીને રાખડી લઈને આવે એટલે એની બનાવેલી રાખડીઓ જોવાની બધાને ખૂબ આતુરતા હોય, બધા રાહ જોઈને બેઠા હોય અને ટોળે વળી અને બધા દિવેશની ચારે બાજુ ઉભા રહે છે. દિવેશ શું કરે છે? સ્કૂલની અંદર એક વડનું ઝાડ હોય છે ને એના ઓટલા ઉપર ચારે બાજુ એની રાખડીઓ ગોઠવી દે છે અને બધા એની રાખડીઓ જોવા માંડે છે. જેને જે રાખડી જોઈતી હોય એ રાખડી લઈ લે છે. પછી એમાંથી રિયા નામની એક છોકરી હોય છે. એ રિયા કહે છે કે અરે દિવેશ, તે તો કારેલાના બીજમાંથી રાખડી, સુંદર રાખડી બનાવી છે. શેની અંદરથી? કારેલાના સફેદ કલર, ક્રીમ કલર જેવા જે બીજ આવે ને એને ધોઈ સૂકવીને એની અંદર રંગકામ કરીને સરસ મજાની કે રાખડી બનાવી છે. એટલે પેલી રિયા શું બોલે છે? એની બાજુમાં રિયા ઉભી હોય છે કે દિવેશ, આ રાખડી તો મારા માટે ને. રિયા છે ને દિવેશની મિત્ર હોય છે
અને રિયાને કારેલાનું શાક ખૂબ ભાવે છે. એટલે દિવ્યેશ કહે છે કે હા, આ ખાસ તારા માટે. એટલે એની બાજુમાં મનોજ ઉભો હોય છે. એટલે કે તને કેવી રીતે ખબર પડી? એટલે રિયા કહે છે કે દિવ્યેશને ખબર છે કે મને કારેલાનું શાક બહુ જ ભાવે છે. રિયાને છે ને કારેલાનું શાક ખૂબ જ ભાવતું હોય છે. એટલે કે દિવ્યેશને ખબર છે કે મને કારેલાનું શાક ખૂબ ભાવે છે. એટલે દિવ્યેશે મારા માટે કારેલાના બીજમાંથી બનાવેલી રાખડી લાવ્યો છે. એટલે મને ખબર જ પડી જાય ને કે કારેલાના બીજવાળી રાખડી તો મારી જ હોય. બરાબર. પછી પ્રિયાને કારેલાની રાખડી આપે છે અને પ્રિયા કહે છે, બીજી પ્રિયા અને નેહા પણ બાજુમાં ઉભા હોય છે. એટલે પ્રિયા નેહાને કહે છે કે જો પેલી લાકડાવાળી રાખડી તો તારી. એટલે દિવ્યેશ કહે છે કે હા નેહા, કે હું તારા માટે લાવ્યો છું. અને પ્રિયા પાછી ફરી બોલે છે કે જો નેહા, કે આ તો કડા જેવી લાકડાની અંદરથી કડું બનાવીને રાખડી બનાવે છે. કે જો આ તો કડાવાળી રાખડી છે, કે આને તું પછી પણ હાથની અંદર કડાની જેમ, બ્રેસલેટની જેમ પછી પણ પહેરી શકીશ. એટલે દિવ્યેશ કહે છે હા, અને એવી 2 રાખડીઓ બનાવી હોય છે. એટલે બીજી પાછું નેહાને પણ આપે છે એક, અને બીજી પ્રિયાને આપે છે. અને કે લે આ બીજી રાખડી તારા માટે. ત્યાર પછી શરીફા માટે, શરીફા કરીને છોકરીઓ, એના માટે સૂતરની રાખડી, ભવ્યા માટે ઘૂઘરાવાળી રાખડી, પર્યાવરણના શિક્ષક માટે ચણોઠીવાળી રાખડી, અને બધી અલગ અલગ મજાની રાખડી બનાવીને લાવે છે. અને ધૈર્ય એનો મિત્ર હોય છે. એ છે ને એના માટે મેઘધનુષ જેવી રાખડી, રંગોના છાંટણા કરી અને સરસ મજાની મેઘધનુષ્ય વાળી રાખડી આવે છે. અને કહે છે કે લે કે મારા મિત્ર ચિત્રકાર, કે આ તારા માટે. ધૈર્ય હોય છે ને એને ચિત્રો દોરવાનો ખૂબ જ શોખ હોય છે. સરસ મજાના ચિત્રો દોરે. એટલે એના માટે મેઘધનુષ્યના કલરો વાળી રાખડી. ધૈર્ય પણ જોઈને ખુશ થઈ જાય છે. નઈને સાગર આવીને કહે છે અને મારી. એટલે દિવ્યેશ કહે છે કે લે નૈનેશ, કે આ નૈનેશ કાપડિયા, એની અટક કાપડિયા હોય છે, એના પપ્પા કાપડનો વ્યવસાય કરતા હોય છે. એટલે કે આ કાપડના ફૂલ વાળી રાખડી તારા માટે. બધા રાખડી લઈ લે છે અને બધા ખુશ થઈ જાય છે. અને પોતપોતાની રાખડી લઈને ભાઈ બહેન સાથે જતા રહે છે. અને બધાની બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધે છે. અને દૂર ઝાડ નીચે બેઠેલો દિવ્યેશ આ બધું જોતો એને છે ને એની ઢીંગલીની યાદ આવી જાય છે. ઢીંગલી એટલે એની નાનકડી 2 વર્ષની બહેન હોય છે. ખૂબ બીમારીના કારણે મૃત્યુ પામી હોય છે. એટલે એની નાની બહેનને બહુ જ રમાડતો હોય છે. એને ખૂબ વાલી હોય છે એની બહેન. પણ હવે એની બહેન આ દુનિયામાં રહી નથી, મૃત્યુ પામી છે. એટલે છે ને દિવ્યેશ એની બહેનની, એની ઢીંગલીની યાદ આવે છે ને એ રડવા માંડે છે. પછી એની ખાસ મિત્ર રિયા એની પાસે આવે છે અને કહે છે, એને ખબર પડી જાય છે, આપણને આપણા મિત્રની ખબર પડી જાય ને, એ બોલે નહીં, ઉદાસ થઈ જાય તો આપણે એને પૂછીએ છીએ ને કે શું થયું, કેમ રડે છે. બરાબર. રિયા એની પાસે આવે છે અને રિયા છે ને એને હસાવવાનો પ્રયત્ન કરે ને, એટલે એને પૂછતી નથી હોતી, એ વાતને વાળી દે ને એ રીતે કહે છે કે દિવ્યેશ, તે કેમ રાખડી નથી બાંધી? કે જો તું બધા માટે રાખડી બનાવીને લાયા ને જુદી જુદી, હું તારા માટે સુંદર મજાની રાખડી લાવી છું. રિયા છે ને સરસ મજાનું ટીલડીથી દિવ્યેશનું નામ ગૂંથી, દિવ્યેશ ટીલડીથી લખી અને સરસ મજાની રાખડી લઈને આવે છે અને એનો હાથ ઉપર બાંધે છે. રિયા એની ખાસ મિત્ર હોય છે. બરાબર. એટલે એના હાથમાં સરસ મજાની રાખડી બાંધે છે અને રાખડી જોઈ અને દિવ્યેશના આંખમાં આંસુ આવી જાય છે. એને એવું થાય છે કે જો મારી નાની બહેન હોત તો એ પણ મને આજે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધત. અને દિવ્યેશની આંખની અંદર આંસુ આવી જાય છે અને એ પોતે એની બહેનને યાદ કરે છે. તો જો અહીંયા આપણો આ પાઠ બાળકો પૂરો થાય છે. 9 વર્ષનો નાનકડો દિવ્યેશ પોતે કેટલો હોશિયાર છે, માત્ર 9 જ વર્ષનો છે, એટલે કે તમારા જેટલો છે, છતાં ભણવામાં પણ હોશિયાર છે. પપ્પાને એમના ધંધામાં પણ મદદ કરે છે, જેથી પપ્પાને મજૂર ના રાખવો પડે, પૈસા ના આપવા પડે. સાથે સાથે પોતે અવનવી વસ્તુઓ, વેસ્ટમાંથી બેસ્ટ જુદી જુદી વસ્તુઓ બનાવી અને વેચે છે. બરાબર. અને એમાંથી જે પૈસા મળે એમાંથી પોતે પોતાનો પણ ખર્ચો કાઢે છે અને સાથે મમ્મી પપ્પાને ઘરમાં પણ મદદ કરે છે અને બધાનું ધ્યાન રાખે છે. બરાબર. પોતે ગરીબ છે, એની પરિસ્થિતિ એટલી નથી, છતાં એ ખૂબ સમજુ છે.
રાખડીઓ બધા મિત્રોની પસંદ નાપસંદને ધ્યાનમાં રાખીને બનાવે છે, બરાબર. અને એના મિત્રો પણ એને ખૂબ વાલ કરે છે બાળકો. આપણો મિત્ર પૈસાદાર હોય, ગરીબ હોય, આપણે 50 રૂપિયા વાળી બોલપેન વાપરતા, એ મિત્ર 5 રૂપિયા વાળી કે 2 રૂપિયા વાળી બોલપેન વાપરતો હોય તો એનાથી આપણી મિત્રતા ઓછી થઈ જતી નથી. આપણો મિત્ર તો આપણો મિત્ર જ હોય, આપણને એના વગર ફાવે નહીં. ક્યારેય મિત્રતામાં પૈસા દેખાતા નથી. એવી રીતે એના મિત્રો પણ એને ખૂબ વાલ કરે છે બાળકો, અને એના મિત્રોના માટે બધી જ વસ્તુઓ લાવે છે અને પોતે બધાના મિત્રોનું ધ્યાન રાખીને રાખડી બનાવે છે. તો અહીંયા આપણી પાઠની સમજૂતી પૂરી થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે પાઠના સ્વાધ્યાયની શરૂઆત કરીશું.